અમદાવાદ કોર્પોરેશનમાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે, કેમ કે શહેરમાં રસ્તા, પાણી, લાઇટ જેવી સુવિધા આપતા કર્મચારીઓની હાલત કફોડી બની ગઈ છે અને તેઓ જર્જરિત મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે, જ્યાં વરસાદ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે। તો કયા વિસ્તારની છે આ વાત અને શું છે આ મોટી સમસ્યા, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ટીવી સ્ક્રીન પર જોઈ રહેલા આ દ્રશ્યો સ્માર્ટ સિટી અમદાવાદના છે। સ્માર્ટ સિટીનું નામ આવે એટલે તમને શાનદાર રસ્તાઓ, વિશાળ બિલ્ડિંગ સામે આવે, પરંતુ અહીંયા તો વાસ્તવિકતા જ અલગ છે, કેમ કે સ્માર્ટ સિટીને રસ્તા, પાણી અને લાઇટ જેવી સુવિધા આપતા કર્મચારીઓની હાલત ખરાબ છે અને તેઓ જર્જરિત મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે છત પર ઉગેલા ઝાડ, દિવાલોમાંથી પડતું પાણી અને છતમાંથી ડોળા કાઢતા લોખંડના સળિયા અને જમીન પર પડેલા સિમેન્ટના મોટા પોપડા પડેલા છે। ગઈકાલે પડ્યું એવું ઓલરેડી પહેલાં બી પાછળ દિવાલ પડેલી છે, પેલી શું કહેવાય પાછળની ગેલેરી બી પડેલી છે। રહેવા લાયક છે નહીં, કોર્પોરેશન કહે છે કે આપીશું, હજુ સુધી કશું કર્યું। કેટલા જૂના મકાન છે? આ 62-63 વર્ષ થઈ ગયા મકાન। અહીંયા 24 ને 26 બ્લોક છે અને 63ની આસપાસનું આ બાંધકામ છે અને જર્જરિત આનું રિપેરિંગ કામ બી કોઈ હજુ મ્યુનિસિપાલિટી કોઈ ધ્યાન દીધું નથી, પણ અમારી આર્થિક રીતે અમે બીજી જગ્યાએ મકાન લઈ શકે એવા નથી, એટલે અમે આવા જર્જરિત મકાનની અંદર અમારા જીવના જોખમે રહી રહ્યા છીએ। જર્જરિત બનેલા આ મકાનો અંદાજિત 65 વર્ષ જૂના છે, જ્યાં 3 માળના બિલ્ડિંગમાં 25 જેટલા મકાનો આવેલા છે, જે 25 મકાનોમાં હાલ 15 જેટલા મકાનમાં એએમસીમાં લાઇટ, ડ્રેનેજ અને રોડ વિભાગમાં કામ કરતા કર્મચારી સહિત 80 જેટલા લોકો રહે છે, તે પણ જીવના જોખમે, કેમ કે મકાન જૂના બનતા જર્જરિત બની ગયા છે, જ્યાં અવારનવાર આ પ્રકારના બનાવ બનતા હોય છે, જ્યાં હાલ સુધી એએમસીએ 3 થી વધુ વાર મકાન ખાલી કરવા માટે નોટિસ આપી દીધી છે। જો કે કર્મચારી અન્ય મકાન અફોર્ડ ન કરી શકતા તેઓને ન છૂટકે ત્યાં રહેવું પડી રહ્યું છે। સ્ટુડિયોમાં બેવું રોજે સુઈ રહ્યું છું, બેહું છું, 4 વાગે છે, મને 4-5 વાગે છે, બરોબર છે, પણ હવે આ તો બનવા વસ્તુ બની જાય, રાતે વરસાદ ને પવન જેવું હતું એટલે એ સમય મેં આ બન્યું, બરાબર, એટલે રાતે તો મેં હૂતો નથી, દાડે જ ખાલી, બરાબર, દિવસે બસ। હાલમાં ગુજરાતભરમાં ચોમાસું જામ્યું છે, ત્યારે ચોમાસા દરમિયાન વરસાદમાં આવી ઇમારતો પર સૌથી વધુ જોખમ રહેતું હોય છે, ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ મામલે શું કરે છે। કોર્પોરેશન દ્વારા સ્થાનિકોને આ મકાન જોખમી છે તેવી જાણ કરાઈ છે। પોતાના જીવના જોખમે રહેવા માટે આ લોકો મજબૂર બન્યા છે અને તેમને રહેવું હોય તો તેમને અહીંયા નોટિસ પણ આપવામાં આવી છે કે તેઓ મકાન ખાલી કરે, ન કરે તો પોતાના જીવના જોખમે રહે। 20 વર્ષથી આ સ્થાનિકો જે છે આ બાબતે રજૂઆત પણ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે સ્થાનિકોની રજૂઆત, ફરિયાદ અને ઝી મીડિયાના અહેવાલ બાદ તંત્ર શું એક્શન લે છે અને અહીંના સ્થાનિકો માટે કોઈ વ્યવસ્થા થાય છે કે પછી આ સ્થાનિકોએ અહીંયા જ રહેવું પડે છે, એ પણ જીવના જોખમે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।